સમાધિમાં હતા અને સમાધિમાં બેઠા હતા. ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલતા હતા. તમામ દેવતાઓ આવ્યા, મહાદેવને જોયા અને જેવા મહાદેવને જોયા એટલે મહાદેવ સમાધિમાં હતા. મહાદેવની સમાધિ તોડે કોણ? એટલે બધા જ દેવતાઓ વિચારમાં પડ્યા અને બધા જ દેવતાઓએ કામદેવને બોલાવ્યો. કથા સાંભળજો. કોને બોલાવ્યો? કામદેવને. કામદેવે આવીને દેવતાઓને કીધું શું સેવા કરું? દેવતાઓએ કીધું કે હે કામદેવ, તું આ મહાદેવની સમાધિ તોડ. કામદેવ કહે મહાદેવની સમાધિ હું શું કામ તોડું? ત્યારે તમામ દેવતાઓ કીધું કે મહાદેવ આંખ ખોલે ને તો જ આપણું દુઃખ દૂર થાય, માટે તું સમાધિ તોડ. એક મિનિટ માટે કામદેવને એમ થયું કે મારે સમાધિ તોડીને મહાદેવના પાપમાં નથી જવું, પણ બીજી જ મિનિટે એને એમ થયું, માતાઓ સાંભળજો, કે મારા લીધે જો 32 લાખ 32 કરોડ 99 લાખ 99,999 દેવતાઓ રાજી થતા હોય તો બધાને સુખ મળતું હોય ને, તો મારે એકે દુખી થવામાં વાંધો નથી. મારી માતાઓ બહેનો સાહેબ, જીવનમાં થોડો આ સ્વભાવ પણ હોવો જોઈએ. જ્યારે બહુ લોકો રાજી થાય ને, જ્યારે હું ઘણી વાર કથામાં બોલું છું મારી માતાઓ બહેનો, ઘણી વાર છેતરાઈ જવામાં મજા છે. સામેવાળાને એમ થયું કે મને છેતરી ગયો, તો છેતરીને ગયો, હું છેતરાઈ ગયો, પણ મને મજા આવે છે. 32 કરોડ 99,99,999. એક બાજુ તમામ દેવતાઓ કોને પ્રાર્થના કરે છે? કામદેવને. કે હે કામદેવ, તું જો તારી કામનાનો પવન મહાદેવ પર ફૂકે અને મહાદેવની સમાધિ તૂટે અને મહાદેવ જો આંખ ખોલે તો જ આપણું દુઃખ દૂર થાય, બાકી અમારું દુઃખ દૂર થાય જ નહીં. શબ્દો માતાઓ પેલું શબ્દો સાંભળો. કામદેવ રાજી થયો અને કામદેવે નિર્ણય લીધો કે હું કામનાનો મહાદેવની સમાધિ તોડું. અને મહાદેવ આંખ બંધ કરીને બેઠા હતા અને એક સાથે બોલતા હતા. શું બોલતા હતા? ભાવથી એકવાર મહાદેવ ઓ બધા એક સાથે બોલો. સમાધિમાં હતા મહાદેવ. ઓમ નમઃ શિવાય. અંદરથી અવાજ આવતો તો ઓમ નમઃ. 33 કરોડ દેવતા ઉભા છે. માતાઓ બહેનો કથા તરફ ધ્યાન. કામદેવને કીધું તું મહાદેવની સમાધિ તોડ. કોઈ વ્યક્તિ ભક્તિમાં હોય અને એની સમાધિ તોડવી, કોઈ વ્યક્તિ ભક્તિમાં હોય અને એની ભક્તિમાં વિલંબ કરવો, એ પણ એક પ્રકારનો પાપ છે. અને હું આજે તમને કહી દઉં માતા બહેનો સાંભળજો, કાંઠા વિસ્તારમાં અઠવા ગામમાં કે તમે 3 ભગવાન પણ છૂટ આપે છે કે તમે તમારી ભક્તિમાં હોવ અને ભોળોનાથ જો જાતા આવી જાય ને તો પણ તમારે ભક્તિ તોડીને પગે લાગવું નહીં. તમે તમારા ઘરમાં બેઠા છો, ભગવાન શિવ પોતે આવી જાય. તમે શિવાલયમાં બેઠા છો, તમે ભક્તિમાં બેઠા છો, મહાદેવ પોતે પણ આવી જાય ને તો પણ તમારે સમાધિ તોડીને પગે લાગવું. તમારા ગુરુ પણ આવી જાય તો પણ પગે લાગવું નહીં. અને કોઈ વિદ્વાન સંત આવી જાય, બ્રાહ્મણ આવી જાય, કોઈ કથાકાર આવી જાય, તમે ભક્તિમાં હોય, તમારાથી ભક્તિ કરતા મોટો દુનિયામાં કોઈ નથી. કોઈ. કારણ કે તમારું મન ભગવાનમાં છે. શેમાં છે? બોલો શેમાં છે? અને મન જ્યારે ભગવાનમાં લાગે ત્યારે બીજે લાગવું જોઈએ નહીં. બીજે ન લાગે ત્યારે જ મન ભગવાનમાં લાગે. માતા